શું નામ તમારું? કાંતાબેન મેરાભાઈ. કયું ગામ તમારું? ઢાંકી અને અટક માલિક્યા. શું તમે ગ્રામસભામાં સહી કરી હતી? તમને શું કહેવામાં આવ્યું? અમને ખબર જ નથી. હું તો પેન્શન લેવા જઈ હતી તે પછી મને અહીંયા હાકરી મને કે આમાં અંગોઠો કરો. પછી મેં અંગોઠો કર્યો તો એમ પૂછું કે આમાં સીમનો કરવાનો તાર કે ગામ સભાનો. મને એટલું કીધું. શું નામ તમારું? શારદાબેન અજમલભાઈ જમોડ હા અને ગામ ઢાંકી. અને હું નાઈને આવી હતી ને અહીંયા ઓફિસે ઊભી હતી. પોસ્ટ માસ્ટરની ઓલી બેન હતા ને એમને હારે વાત કરતી હતી. તો મને કે આ આવો કે તો હું ઓફિસમાં જઈને મારો અંગોઠો લીધો. મને ખબર માં ખબર નહીં. મને તો એવું મારે તો શું કે છેતર ધોવાણ થયું હોય ને એનું કદાચ લખતા હશે એવું. અમને આવું નહીં ગામ સભાનું એવું ને ના એવું નથી ખબર અમને. મારું નામ ઘનશ્યામભાઈ રણછોડભાઈ ડુંગરાણી. હું ઢાંકી ગામનો વતની છું. અમારા ગ્રામ પંચાયતમાં તલાટીબેનનો એટલો બધો ત્રાસ છે કે ગામજનો ખૂબ કંટાળી ગયા છે. એની અમે અગાઉ 15 કે 20 દિવસ અગાઉ ઉપસરપંચ સાથે અમે ગયા હતા. પહેલાં ફોન કર્યો. મારું પોતાનું કામ હતું. મારા દીકરાનું જાતિનો દાખલો કાઢવાનો હતો. તો બેનને મેં ફોન કરીને પૂછ્યું કે બેન તમે આવવાના છો? તો મને કે તમારે શું કામ છે? મેં મારે જાતિનો દાખલો કઢાવવો છે. તો કે હું આજ રજા ઉપર છું. હવે સોમવારે મંગળવારે આવ્યા પછી સળંગ શુક્રવાર સુધી ન આવ્યા. એટલે મેં કીધું કે બેન તમે તો કે રજા ઉપર છું, મારા કાકી ઓફ થઈ ગયા છે, કોઈ કાકીજી ઓફ થઈ ગયા છે, એવો મને જવાબ આપ્યો. પછી હું ઉપસરપંચ સાથે અમે બે ટીડીઓ ઓફિસે ગયા. સાહેબને રજૂઆત કરી કે અમને તલાટી બેનનું રજિસ્ટર ચેક કરીને હાજર છે કે કેટલા દિવસની રજા છે અમને જણાવવામાં આવે. તો તપાસ કરતા ટીડીઓ સાહેબે રજા જોઈ. તો જે દિવસે અમને ફોન કર્યો હતો કે હું રજા ઉપર છું એ દિવસે પણ હાજરી એમને બોલતી હતી કે ભાઈ પગાર લે છે, ચાલુ હતી એમની નોકરી. તો ટીડીઓ સાહેબે એ વખતે કીધું હતું કે આ બેનને નોટિસ આપવામાં આવે. તો એ વખતે અમે કરેલું. અને આ ગ્રામસભામાં પણ ગ્રામસભામાં તો આખા ગામ સાથે બનાવટ કરી છે. આ બેનની સામે યોગ્ય પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે. બેનનું નામ દિવ્યાબેન રાઠોડ. મારું નામ ડુંગરાણી દિનેશભાઈ ઈશ્વરભાઈ, ગામ ઢાંકી. જે 4 તારીખે જે ગ્રામસભા યોજાઈ હતી એને અનુસંધાને અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. અમારી વિરુદ્ધમાં એ લોકોએ સામે આવેદનપત્ર આપી અને ગામમાં ગ્રામસભા સંતોષપૂર્વક થઈ છે એવું એ લોકો તદ્દન ખોટી રીતે સાચું કરવા માગે છે. પણ અમે આજે ગામના માણસોને ભેગા કરીને હરેક વ્યક્તિને એકને પૂછ્યું તો ગામના એ કીધું કે કોઈ જાતની ગ્રામસભા નથી થઈ. એ લોકોએ જે